આજે હું તમને ઘરેથી લઈને ઓમકારેશ્વરને ઉજ્જૈનના દર્શન કરાવીશ। તો પહેલાં જે ઓમકારેશ્વર સામાન રેડી થઈ ગયો, રસ્તા એકદમ નીટ એન્ડ ક્લીન હતા, હરિયાળી હતી। તો પહેલાં થોડો નાસ્તો કરી દઈએ, ચા નાસ્તો, અને રસ્તા એટલા મસ્ત સુંદર હતા ને। સવારના 6 વાગ્યાના નીકળ્યા અમે, ત્યાં 5 વાગે પહોંચી ગયા ઓમકારેશ્વર। અને ત્યાંથી આ એટલું મસ્ત બ્રિજ ઉપરથી દેખાતું હતું ઓમકારેશ્વરનું મંદિર, અને નજારો એટલો મસ્ત ને વાતાવરણ પણ એવું। અને દર્શન કરવા જેમ કંઈ તકલીફ ના પડે એવું બને જ નહીં, તો દર્શન ફળે નહીં। તો એક સાઈડ વરસાદ, એક સાઈડ એટલી બધી લાઈન, 4 કલાક લાઈનમાં ઊભા રહીએ ત્યારે જઈને દર્શન થાય। એટલી બધી લાઈનમાં ઊભા રહીને દર્શન કરીશું। અને આ છે ઓમકારેશ્વર મહાદેવ, અને એટલી બધી ભીડ હતી, બહુ જ ભીડ હતી, ધક્કા મૂકી કરીને અમે દર્શન કર્યા છે। એટલી બધી ભીડ હતી ને, ધક્કા મૂકી ના થાય તો દર્શન ફળે નહીં।